ટ્રાવેલનો ધંધો કરી બંગલા મહેલ નથી બાંધવું તો શા માટે આજે અસલમભાઈ આ વાત કરી રહ્યા છે? તો ગૌરથી પહેલાં તો તમે સાંભળજો અને મને તમે બી ડિસિઝન આપજો ફાઇનલમાં. તો આજે નવસારીથી આવવા જવામાં મેં 7,000 રૂપિયા ભાડું અને પ્લસ પાર્કિંગ લેમ છું, જેમાં મારી ડીઝલ ગાડી છે અને સિડાન ગાડીના 6,000 રૂપિયા ભાડું, નાની ગાડી જે આવે તેના ને પાર્કિંગ અલગ રહી છે. તો પહેલી વાત તો અજાણ્યા વ્યક્તિ પર મેં બહુ જલ્દી વિશ્વાસ નથી કરતો. આજથી 3-4 વર્ષ અગાઉ મારા એક મિત્ર સાથે એક ભયાનક હાદસો થઈ ચૂક્યો છે, જે રિટર્નમાં એમણે ખાલી આવતા હતા અને 3 વ્યક્તિ એમના મહિલા, તો એમણે સોચ્યું કે કોઈનું ભલું થાય તો હું બેસાડી લઉં. તો ભલું કરવામાં એ ભાઈને એટલી ખરાબ રીતે ઇન્જર્ડ કર્યા અને બહુ ખરાબ રીતે એમના સાથે વર્તન કરવામાં આવ્યું. તો ફાઇનલી એમની જાન તો બચી ગઈ. એ પહેલાંથી જ મેં તો ના કહેતો હતો એ ભાઈને કે આપણે વનવેનું કામ કરવું નથી, જેટલું બને એટલું 5-10 ભાડા મારી ઉપરવાળાનો શુકર મનાવવું એ મોટી વાત છે. આપણે કોઈ મહેલ કે બંગલા નથી બાંધવું, એટલે વનવેનો કામ આપણે કરતા નથી. નિયર બાય એરિયામાં ઓળખાણવાળા વ્યક્તિમાં જ વધારે ગાડી આપણી ચાલે છે.